જય માતાજી મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે નવરા બેઠા નખો જ વાળ્યા કરતા કોઈ સારા કામમાં મગજ વાપરો, જેથી કરીને આપણું જીવન પરિવર્તન થાય. આજે હું તમને જે પ્રસંગ કહીશ, આ પ્રસંગ એક બાપ અને દીકરાનો છે. બાપને એટલો ક્રોધ આવ્યો કે એને પોતાના દીકરાની આંગળી જ તોડી નાખી. ક્રોધ તો આવ્યો, આંગળી પણ તોડી નાખી, પણ એના પછી શું થયું એ તમે જાણજો. કેમ કે મેન ભાવાર્થ મારો તમને કહેવાનો એક જ છે કે તમે દુનિયાના સાનિધ્યમાં જાઓ, ડબુડીમાના ત્યાં જાઓ, સુરાપુરા ધામ જાઓ, કુખાર મેરડીના સાનિધ્યમાં જાઓ, કોઈ ભજન સાંભળો, કોઈ સત્સંગ કરો કે ગમે તે મોટિવેશન સ્પીચ સાંભળો. મિત્રો, તમારું હૃદય પરિવર્તન નહીં થાય તો તમારું જીવન પરિવર્તન પણ નહીં થાય. હૃદયના અંદર ભગવાનનું સ્થાન મેળવવું હોય તો આપણે ગમે તે ધાર્મિક કાર્યના અંદર જોડાવવું પડશે. આપણે જે પણ સાનિધ્યના અંદર જઈએ છીએ એ સાનિધ્યના અંદર આવ્યા પછી આપણા હૃદયના અંદર, આપણા જીવનના અંદર જો આપણે 1% પણ બદલાવ નહીં લાવીએ તો આપણી હાલત જે આ બાપ અને દીકરાની થઈ એવી હાલત થઈને ઊભી રહેશે. કે ત્યાં દુઃખ થાય છે પણ કેવી જરૂરી છે. એક 10 વર્ષનો દીકરો હતો અને એના પિતાજી હતા. એમના બાપને ગાડીનો બહુ જ શોખ હતો. તેમના પાસે એક મર્સિડીઝ ગાડી હતી અને 10 વર્ષનો દીકરો એમનો બોલ રહીને ગાડીના પાસે રમતો હતો. એ દીકરાનો બોલ ગાડીને જઈને વાગ્યો. હવે આ વસ્તુ એના પિતાજીએ જોઈ લીધી. એના બાપને એટલો ક્રોધ આવ્યો કે એ 2 પથ્થરથી એ દીકરાની 2 આંગળી હતી એ છૂંદી નાખી. એનો ક્રોધ સહન થયો નહીં. આ વસ્તુ એની મમ્મી પણ સામે ઊભા જોઈ રહ્યા હતા કે મારા પતિએ મારા દીકરાની આંગળી તોડી નાખી છે. દીકરો રોવાનું ચાલુ કરી દીધું. એક જગ્યાએ માં રોવે છે. માને સહન નથી થતું. માની વેદના તમે જાણી શકો છો, પણ માએ તો કોઈ જબાન બોલ્યા વગર દીકરાને ઉપાડ્યો અને લઈ ગઈ સીધી હોસ્પિટલમાં. પાછળ તેનો બાપ પણ ગયો. ડોક્ટરને બોલાવ્યા, દીકરાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. થોડી વાર પછી 5 મિનિટ 10 મિનિટ રહીને ડોક્ટર સાહેબ બહાર આવીને એ બેનને એટલું કીધું કે બેન, તમારા પતિ ક્યાં છે? મારે એમને એક વાત કહેવી છે. એમને કીધું રોતા આંસુડે કે સામે ઊભા ને એ રહ્યા મારા પતિ, જાઓ એમને મળી રહ્યો. ત્યારે એમને પતિને વાત કરી જે ડોક્ટર સાહેબે, એ વાત સાંભળીને મારું હૃદય તો કાપી ઉઠ્યું. તમારા પગ નીચેથી જમીન પણ ખસી જશે. ડોક્ટર સાહેબે એક જ વાત કરી કે અમે ઘણી કોશિશ કરી પણ તમારા દીકરાની 2 આંગળી એટલી છૂંદાઈ ગઈ હતી પથરાના ઘાથી કે અમે એને બચાવી શક્યા નહીં. તો આખરે મારે 2 દીકરાની આંગળી કાપીને એને ઓપરેશન કરવું પડ્યું. મિત્રો, વાત પૂરી થઈ ગઈ. 1 મહિનાનો સમયગાળો થઈ ગયો. 1 મહિના પછી દીકરો, માં અને એનો બાપ એક બજારે જતા હોય છે. દીકરાએ એના બાપને કીધું કે પપ્પા, આ વાતને તો મહિનો થઈ ગયો, હું તમને એક વાત કહેવા માંગુ છું. તો વાત એવી હતી, દીકરાએ એના પપ્પાને પૂછ્યું કે મેં મહિના પહેલા તમારી ગાડીના અંદર જે નુકસાન કર્યું હતું ને પપ્પા, એ નુકસાનની ભરપાઈ હું આપું તો? એના પિતાજીએ કહ્યું કે તું નોકરી ધંધો નથી કરતો તો તારા પાસે પૈસા કઈ રીતે આવ્યા? ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે તમે જે મને વાપરવા માટે પેટીમાં આપતા હતા ને એ થોડા કરીને મેં ભેગા કર્યા છે અને એ પૈસાથી તમારી ગાડીને આપણે રિનોવેશન કરી દઈશું. પણ તમે મને એ તો કહો કે મારી આ 2 આંગળી પાછી ક્યારે આવશે? મિત્રો, વાત સમજજો, વાત સાંભળજો. એક ક્રોધના કારણે આટલું મોટું નુકસાન થઈ શકતું હોય. એના પિતાજીને, એના બાપને અફસોસ સિવાય કોઈ પણ ચારો ન હતો. એના બાપને ઘણો અફસોસ થઈ ગયો કે મેં જે કર્યું હતું ખરેખર ખોટું હતું. એક ક્રોધના કારણે જો આટલું મોટું નુકસાન થતું હોય તો મિત્રો, આપણે દુનિયાના સાનિધ્યમાં જાઓ, સત્સંગ, સેવા, પૂજા કરો, પણ તમારું હૃદય પરિવર્તન નહીં થાય તો તમે કોઈ પણ સાનિધ્યમાં જાઓ, રવિવાર ભરો, ધૂપ દિવાણા ઘણું કરો, જે છતાં પણ ભગવાન તમારું કામ નહીં કરે. એનું કારણ એક જ છે કે આપણે આપણા ઘરના અંદર કુળની દેવીને રાજી કરવી છે, કુમરાવાળીને રાજી કરવી છે, ઘરના અંદર આપણા બાળકોને સાથ સહકાર આપવો છે. કોઈ પણ ખોટી વ્યસન કરવી નથી, અવળા માર્ગે જવું નથી અને કોઈ પણ કાર્ય કરવાના પહેલા 10 વખત વિચાર કરવો છે કે આનું પરિણામ શું આવશે.